જય મુરલીધર. આજે હું તમારી સમક્ષ યદુવંશની વાત કરીશ. અને જ્યારે યદુવંશની વાત કરવી હોય તો મારા ખ્યાલથી ભગવાન કૃષ્ણના એકાદ શ્લોકથી શરૂ કરીએ. તો ભગવાન કૃષ્ણને યાદ કરીએ ત્યારે મય્યા શક્તમના પાર્થ યોગમ યુંજન્મદાશ્રય અસંશયમ સમગ્રમામ યથા જ્ઞાસ્યસી તચ્છૃણુ જ્ઞાનમ તે હંસ વિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામિ શેષતા. તો યદુવંશની વાત કરીએ તો વાત ત્યાંથી આપણે યદુવંશનો વંશ એટલે કે એનો વંશ પરંપરાગત ઇતિહાસ અને એની ઉત્પત્તિ અને ત્યાંથી આપણે આજે વાત કરશું. તો હું તમારા સમક્ષ જે મેં મારી રીતે જે ઇતિહાસની અંદર જે રીતે મેં શોધ્યું, પુરાણોની અંદર, વેદોની અંદર મેં જે જોયું અને વેદોની અંદરથી મેં એક જે રીતે નોંધ લીધી એ નોંધ હું તમારી સમક્ષ બતાવી રહ્યો છું. તો આની અંદર હું તમને એ કહીશ કે ભગવાન શ્રી નારાયણથી બ્રહ્માજી પેદા થયા અને બ્રહ્માજીથી અત્રિ અને અત્રિથી ચંદ્રમા અને ચંદ્રમાંથી 3 દેવતા થયા. એમાં આ તારા, પછી બુધ અને પૃષવા. હવે આગળ આપણે આ વાત કરશું તો પુરુષરવાથી. તો પુરુષરવાની પત્ની ઉર્વશીથી 6 દેવતાઓ પેદા થયા અને એમાં 6ના નામ એવી રીતે છે કે આયુ, શ્રુતુઆયુ, સત્યાયુ, રથ અને વિજય. અને એના પછી આયુની પત્ની પ્રભા જે રાહુની દીકરી હતી અને તેનાથી નુહુસ, પછી એનાથી શત્રુઋષિ, રંભ, રજી અને અનેગા. આવી રીતે એના 1, 2, 3, 4 ને 5 પુત્રો પેદા થયા. અને આ 5માંથીના મોટા પુત્ર નુહુસ હતા. એ તમે જોઈ શકો છો. એમના મોટા પુત્ર જે નુહુસ અને નુહુસની પત્ની વ્રજકુમારી હતી. અને એ વ્રજકુમારીથી જે પેદા થયા એ 6 લોકો પેદા થયા. અને 6માંથી જે યતિ, યયાતિ, સયાતિ, અયાની, વિયાતિ ને કૃતિ. અહીંયા તમે જોઈ શકો છો યતિ, યયાતિ, સયાતિ, અયાતિ, વિજયાતિ ને કૃતિ. તો આવી રીતે હવે આપણે નુહુસના પુત્ર યયાતિને લઈને આગળ વધશું. તો યયાતિને લઈને આપણે આગળ વધીએ ત્યારે એમ કહી શકાય કે રાજા યયાતિની 2 પત્નીઓ હતી. એમાંથી પહેલી પત્નીનું નામ દેવયાની હતું જે શુક્રાચાર્યની પુત્રી હતી. અને યયાતિની બીજી પત્ની શર્મિષ્ઠા હતી જે વૃષવર્ષાની દીકરી હતી. અને રાજા યયાતિની બંને પત્નીઓથી 5 મહાપ્રતાપી પુત્રો પેદા થયા જેનું વર્ણન ઋગ્વેદમાં મળે છે. અને ઋગ્વેદમાં પંચજન્ય પુરુષ કહેવાયા છે આ. અને એ 5 પુત્રો હું તમારી સામે બતાવું છું. તો દેવયાની યદુ, ત્રુવર્ષુ, દ્રવ્યુ, અનુ, પુરુ અને આવી રીતે આ 5 પુત્રો પેદા થયા. અને એમાં 2 પુત્રો જે થયા યદુ અને તુર્વસુ એ દેવયાનીથી અને 3 પુત્રો પેદા થયા એ શર્મિષ્ઠાથી. તો દેવયાનીના પ્રથમ પુત્ર યદુથી યાદવ વંશ અને બીજા પુત્રથી જે યવન વંશ છે એની આગળ જે વાત છે એ અલગ છે. તો એવી રીતે આ વિષ્ણુ પુરાણમાં બતાવે છે. અને હવે આપણે આ 5 પુત્રોમાંથી દેવયાનીના મોટા પુત્ર યદુથી આગળ વાત કરશું. તો યદુની વાત કરીએ તો તેમના શસ્ત્રાજીત, કોષ્ઠા, નલ, રીપુ એવી રીતેના 4 પુત્રો પેદા થયા. અને આ 4 પુત્રોમાંથી આપણે કોષ્ઠાને લઈને આગળ વધશું. અને આ કોષ્ઠા વંશથી આ જે રાજાની પ્રમુખ સૂચિમાં 13 સૂચિ છે અને 13માં વિદર્ભ રાજા છે. આ જ રાજાએ વિદર્ભ રાજ્યની સ્થાપના કરી હતી. અને આ વિદર્ભ રાજ્યમાં એક રાજા ભીષ્મક હતા અને એમની દીકરી થઈ રૂકમણી. અને એ રૂકમણીથી ભગવાન કૃષ્ણના લગ્ન થયા હતા એ આપ સર્વને ખબર છે. તો હવે એનાથી આપણે આગળ વધીએ તો જોઈએ કે વિદર્ભ છે એ વિદર્ભના 3 પુત્રો થયા. અને એ 3 પુત્રોમાંથી કથ, કૌશિક અને રોમપાદ થયા. અને એમાં પણ હવે તેમના પ્રથમ પુત્ર કથને લઈ અને આપણે આગળ જશું. તો કથની 18 સંતાનોમાં ભીમત્સો રાજા પેદા થયા. અને ભીમત્સોના 9 મહાપ્રતાપી પુત્ર થયા. અને ઓલી બાજુ આપણે આ કથની વાત કરી. કથ રાજાના માંથી 18 સંતાનો પેદા થયા અને એમાં ભીમત્સોના 9 મહાપ્રતાપી પુત્રો થયા. અને આ બધામાં આપણે ચર્ચા કરીશું. અને રોમપાદની અને બ્રસુ પેદા થયા. અને એમાંથી જે બભ્રુ
બભ્રુથી કૃતિ, કૃતિથી કૌશિક, કૌશિકથી ચૈદી રાજા, અને એમાંથી દમઘોષ, અને દમઘોષથી શિશુપાલ પેદા થયા. અને તમને કહી દઉં કે દમઘોષના લગ્ન કૃષ્ણની ફૂઈ એટલે કે શ્રુતુસવાથી થયા હતા. અને આ શ્રુતુસવા અને દમઘોષથી કરી અને શિશુપાલ પેદા થયા હતા. અને એ શિશુપાલનો વધ ભગવાન કૃષ્ણએ કર્યો, એ તમે લોકો બધા જાણો છો. હવે હું અહીંયાથી જે ભીમત્સો છે એના 9 મહાન પ્રતાપી પુત્ર થયા, તો એની આગળ ચર્ચા કરું. તો એની આગળ ચર્ચા કરવાથી કહી શકીશ કે એના પુત્રો છે એમાં ભાજી, ભજમાન, દિવ્ય, દેવાબુદ્ધ, વૃષ્ણિ, કૌશિક અને મહાભોજ. અને આ બધામાંથી જે વૃષ્ણિ છે એના 2 મહાન પ્રતાપી પુત્રો થયા. અને આપણે હવે આ 2 પ્રતાપી પુત્રોને લઈને આગળ વધશું. એમાં 2 પુત્રોમાં છે દેવમોઢ અને યુદ્ધાજીત. આ 2 પુત્રો એના પેદા થયા. એમાં દેવભોજની 2 પત્નીઓ હતી. એમાં એક પત્નીનું નામ હતું મદિસા અને બીજુંનું નામ હતું વૈશ્યપર્ણા. અને જે આ મદિસા છે એનાથી સુરસેન થયા, અને સુરસેનથી અને તેની પત્ની મર્યાથી 10 પુત્ર અને 5 પુત્રીઓનો જન્મ થયો. આવી રીતે આખી તમારા સમક્ષ જે વંશાવલી છે એ વંશાવલી તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું. અને આ વંશાવલી જે આ લખવા માટે થઈ અને આ બધી શોધ કરવા માટે થઈને 5 દિવસો ગયા છે મિત્રો. અને આ મહેનત કરી અને એક શોખ હતો અને તમારા સમક્ષ રજૂ કરવાનો કે યાદવોનો વંશ એક વખત જોઈએ અને એનાથી આપણને પુણ્ય પ્રાપ્ત કરીએ. તો મહેરબાની કરી અને આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમને મોટિવેશન મળશે. જય હિન્દ ફ્રેન્ડ્સ. તો આવી રીતે જ્યારે આ કાર્ય કરી રહ્યા છીએ તો આ દુકાનની અંદર કરી રહ્યા છીએ, તો દુકાનમાં ગ્રાહક પણ આવી રહ્યા છે, તો એને લીધે થઈ અને ક્યારેક ડિસ્ટર્બ પણ થાય છે. તો એના માટે હું માફી માંગુ છું તમારા બધાની, તો માફ કરશો. પરંતુ જે વસ્તુ આજે તમારા સમક્ષ રજૂ કરવી હતી એનો ખૂબ જ શોખ હતો એટલે રજૂ કરું છું. તો હવે આપણે જે વાત કરી ગયા વખતે એવી રીતે કે સુરસેનથી જે એમના 10 પુત્રો થયા અને 5 પુત્રીઓ થઈ, તો એની વાત તમારા સમક્ષ કરીશ કે આ 10 પુત્રોમાંથી વાસુદેવ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીજા પુત્રના વંશની વાત અત્યારે નહીં કરીએ, પણ અત્યારે હું તમારી સમક્ષ કરીશ વાસુદેવ અને એની બેન જે કુંતી, પૃથા, જે કુંતીના 5 પુત્રો થયા એની વાત તમને ખબર જ છે પાંડવોની, એટલે એ ચર્ચામાં આપણે નહીં જઈએ. અને આપણે વાસુદેવને લઈને આગળ જાશું. તો વાસુદેવના જે 2 પત્નીઓ હતી, એમાં વાસુદેવની જે પત્ની હતી રોહિણી, રોહિણીથી બલરામજી થયા અને બલરામજીની પત્નીનું નામ રેવતી હતું. બરાબર. અને આ વાસુદેવ છે અને દેવકીથી 8 સંતાનો થયા. એમાં 8મો સંતાન ભગવાન કૃષ્ણ હતા. અને એમાં 7 સંતાનો આવી રીતે હતા. એક જે પહેલા થયા કીર્તિમાન, આ બધાને કંસે જે મારી નાખ્યા, એ કીર્તિમાન, સુષેણ, ઉદાયુ, ભદ્રસેન, ઋષુરાજ, ભદ્રદેવ. અને એના પછી 7મી હતી એ દીકરી હતી યોગનિંદ્રા. અને આ જ યોગનિંદ્રા એને જ્યારે કંસ મારવા માટે જાય છે ત્યારે એના હાથમાંથી છટકી અને આકાશ માર્ગે નીકળી જાય છે. અને એના પછી એ આકાશ માર્ગે વિંધ્યાચલ પર્વત ઉપર જાય છે. અને વિંધ્યાચલ પર્વત ઉપર ત્યાં કને અષ્ટભુજી મા તરીકે આજે પણ પૂજાય છે. તો આની વાત કરી, આખા વાસુદેવ અને એમના પુત્રોની વાત કરી. હવે આપણે વાત કરશું ભગવાન કૃષ્ણની જે 16,101 રાણીઓ હતી, એમાંથી એમના 1,80,000 પુત્રો થયા હતા. આવું વિષ્ણુ પુરાણ કહે છે. અને આ વિષ્ણુ પુરાણનો જે સબૂત છે એ પણ તમારા સમક્ષ મેં રજૂ કર્યો છે. તો એટલા માટે હવે આગળ વધીએ. તો ભગવાન કૃષ્ણની એમાં પ્રમુખ 2 રાણીઓ હતી. અને એમાંય પણ એમની જે રાણી છે રૂકમણી, રૂકમણીથી પ્રદ્યુમ્ન, પ્રદ્યુમ્નથી અનિરુદ્ધ, અને એનાથી બ્રજ પેદા થયા. આ આખી વાત થઈ ગઈ ભગવાન કૃષ્ણની. અને હવે હું તમને જે સુરસેનની પહેલાં તમને ગયા વખતે જે વાત કરી હતી, અને હવે સુરસેનના જે ભાઈ હતા પાર્જન્ય, એ પાર્જન્યની વાત કરું છું કે પાર્જન્ય અને વિસ્પર્ણા એના 9 પુત્રો હતા. એ 9 પુત્રોની માંથી ઉપાનંદ, અભિનંદ, નંદબાવા, સુનંદ, કર્માનંદ, ધર્માનંદ, ધ્રુવનંદ, શ્રુવનંદ, વૃષમ્ન, આમ કરીને આ 9 પુત્રો હતા. અને એમાંના જે 3જા પુત્ર હતા નંદબાવા, આ નંદબાવાને ઘરે વાસુદેવ ભગવાન કૃષ્ણને જ્યાં કને પાલન પોષણ માટે મૂકી આવ્યા હતા. અને જે નંદબાવા છે અને નંદબાવાનો જે વંશ એ આપણો આ યાદવ વંશ ત્યાંથી એને શરૂઆત થાય. એટલે એમ કહી શકાય કે સુરસેન અને પાર્જન્ય જે બંને ભાઈઓ હતા, એટલે નંદબાવા અને વાસુદેવ પણ એ લોકો કઝિન ભાઈઓ થાય, એટલે કે પિતરાઈ ભાઈઓ હતા.
અને એટલા માટે આખો વંશ તમારા સમક્ષ રજૂ કરી દીધો, નંદબાવાથી કરીને વાસુદેવ કૃષ્ણ સુધીનો. અને એના પછી આપણે આગળ જે નંદબાવા છે અને ત્યાંથી ભગવાન કૃષ્ણ 11 વર્ષ ને 52 દિવસ ત્યાં કને રહ્યા અને ગોપીઓ સાથે રાસલીલા કરી. અને એના પછી પાછું મથુરા, અને મથુરાથી પછી કુરુક્ષેત્રનું મેદાન, ને પછી ત્યાંથી દ્વારકા. આ બધી વાતો તો તમને ખ્યાલ જ છે. અને એનાથી પછી નંદબાવાની ત્યાંથી પછી આપણો જે આહીરોનો વંશ, અને ત્યાંથી ત્યાંનું જે ગોકુળ મથુરા, ને ગોકુળ મથુરાથી ત્યાંનું અલગ અલગ જગ્યા ઉપર આવું, જેમ કે આખા ગુજરાતની અંદર જે હમણાં આ મહારાષ્ટ્ર યોજાઈ ગયો એની અંદર જે આખો એક લોહિયા આયરો જ્યારે ભેગા થયા, તો આ બધા જ આયરો જ્યારે ત્યાંથી ગોકુળ મથુરાથી જે અહીંયા કને કચ્છ અને કાઠિયાવાડ અને આખો ગુજરાતમાં કેવી રીતે આવ્યા અને ક્યાં ક્યાં અલગ અલગ જગ્યાઓ એ લોકોએ કેવી રીતે વસ્યા, અને આહીરોની કઈ અલગ અલગ પેટા જ્ઞાતિઓ, એના વિશેની આવતા વિડીયોમાં આપણે તમારા સાથે વાત કરશું. તો એના માટે થઈને આ એક આહીરોની વંશ પરંપરાગત અને યદુવંશનો ઇતિહાસ તમારા સમક્ષ રજૂ કર્યો. તો ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં, અને તમારું ઓપિનિયન કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.